કુંજ રિટર્ન નવી એચએફ આવી ગઈ છે પહેલા વેતનમાં. તો ભાઈઓ આપણે આવ્યા છે સાગરભાઈના ત્યાં અને એમને આ ગાય વેચવાની છે. વેચવાનું મેન કારણ કે એમને એક ઘરની ગાય છે વિયાવા થઈ રહી છે. તો અત્યારે કેટલું દૂધ છે તમને બતાવશું આ વિડીયોની અંદર. જગ્યા હોકડી મઢીમાં બાવા વધારે એવું છે અત્યારે, એટલે સગવડ ઓછી છે એટલે એમને ગાય અઠવાડિયામાં વિયાવી છે એટલે આ ગાય વેચવાની છે. તો તમને દૂધ બતાવી દઈએ કેટલું કાઢે છે શું છે. સાગરભાઈ કેટલું છે હાલ દૂધ? એમ ચાલો તો જોઈ નાખો. જો ભાઈ સાગરભાઈ પણ આપણી પર ગૌમૂત્ર લે છે. સાગરભાઈ ખૂણ બળ નહીં મળતા એમ? શું વાત છે? થોડું ઘણું મેલે એમ? એવું થોડું કોણ કરે દૂધ કરે ગાય 5 લીટર સાત નોખીને દોઈ નાખે છે ભાઈ. જો સમજ લઈ લો હવે. તો જોઈ શકો છો ભાઈ ગાય દોવામાં એકદમ પોલસેડી છે. સાગરભાઈને ત્યાં લીલાની સગવડ છે, હૂકું નહીં. ને આપણે હૂકું છે તો એ લીલું નહીં. હા શું છે ભાઈ?
તો ભાઈઓ દૂધ કેટલું હશે જોઈ લઈએ હમણાં. તો ભાઈ દૂધ છે 3.5 થી 4 લીટર જેવું. ગુડ મોર્નિંગ દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને હવે આપણે ગાયોને વાસળીઓને ખુલ્લી કરીએ. હે બાબા કઈ બાજુ હાલ્યા? હાલો. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધા હશો મજામાં, કેમ કે તમે જોયા પરથરાના બ્લોગ. તો જય ગૌ માતા, જય ગોપાલ. હાય ઓ મેડમ, ક્યાં ખા રહી હો? હાલો. હાય મલીર, મલીર. हाय लक्ष्मी जी. हाय लखिया. हालो. ये कहाँ से एच पाया? ये दो एच. हालो. जाने को पहले आप भाई તમે कैसे हट आ बाजू. कुंज कुंज रिटर्न. हालो कुंज. अले आप भाई बार નવી એચએફ આવી ગઈ છે પહેલા વેતરમાં. તો ભાઈ મસ્ત મજાનું ફાર્મ થઈ દીધું છે. ગૌ માતાને મસ્ત મજાની નવડાવી દીધી છે. એચએફને લાવી દીધી છે મૂડમાં કમ્પ્લીટ મસ્ત મજાની, જોઈ શકો છો. ચકાચક કરી દીધી છે. આ બેન પણ મસ્ત મજાના ડાયજેક્શન કરવા માંડ્યા છે. તો કેવી એચએફ છે, કેટલાની છે, મસ્ત મજાની કોમેન્ટ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ મિત્રો, મધર બેન પણ મોજમાં છે.